આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં દિવાળીને લઈને મનપાનું આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે તો આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું। વિવિધ ઝોનમાં મીઠાઈની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય, નમૂનાઓનો રિપોર્ટ ઝડપથી આવે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે। દિવાળીના તહેવાર નિમિત્તે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ઠેર ઠેર મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ દ્રશ્યો બતાવવા માંગીશ કે સુરત ખાતે ગોરધર રોડ વિસ્તાર ખાતે આવેલી એક મીઠાઈની દુકાન ખાતે આ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ સેમ્પલોની જે કામગીરી છે એ જોવા મળી રહી છે। ખાસ કરીને જે સેમ્પલ છે એ સીલ કરવામાં આવી રહ્યા છે અને જે પણ આ સેમ્પલ લેવામાં આવશે એ સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ એનું ટેસ્ટિંગ કરવામાં આવશે। જે આરોગ્ય અધિકારી છે એની જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે। દિવાળી નિમિત્તે આજે દરોડા પાડવામાં આવી રહ્યા છે, સેમ્પલ લેવામાં છે, કઈ રીતની કામગીરી છે? ડીએલ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી દિવસોમાં આવનાર દિવાળીના તહેવાર દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈઓની વધુ પડતી ખરીદી થતી હોય એ બાબતને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવીને મીઠાઈઓનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન દરેક સંસ્થાઓમાંથી મીઠાઈઓના સેમ્પલ લઈ ફૂટક અનુસાર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। ત્યારબાદ ફૂડ સેફ્ટી એક્ટના નિયમ મુજબ જો કોઈ રિપોર્ટ નેગેટિવ આવે તેના પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પણ સેમ્પલ સર અત્યારે લીધા, આ સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ ક્યારે આવશે અને રિપોર્ટ આવશે ત્યાં સુધી તહેવાર વીતી ના જાય? એકચ્યુઅલી ફૂડ સેફ્ટી એક્ટના નિયમ 14 દિવસ સુધીમાં રિપોર્ટ આપવાનો હોય, પરંતુ આપણે તહેવારોને ધ્યાનમાં લઈ વધુને વધુ જલ્દી રિપોર્ટ આવે એવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ચોક્કસથી અહીંયા જે વેપારી છે એમની સાથે પણ આપણે વાત કરીને એમનું શું કહેવું છે। સર, શું કહેવું છે? આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે આ રીતે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। त्यौहार के सैंपल के लिए ले जा रहे हैं, हमको बहुत अच्छा है। संतुष्टि भी है कि कस्टमर को भी लगना चाहिए कि भाई यहाँ पे सैंपल लेके एकदम सैंपल पास हो और कस्टमर खा के और एकदम क्वालिटी देख के कस्टमर आजकल आते हैं। हम तो यही चाहते हैं कि अपन की क्वालिटी में आज तक कभी हमने कॉम्प्रोमाइज़ नहीं किया है और आगे भी हम यही ध्यान रखेंगे कस्टमर को संतुष्ट करे वैसे हम क्वालिटी बनाएंगे। તો આ હતા દુકાનદાર વેપારી જે સ્પષ્ટ કહી રહ્યા છે કે દિવાળીના તહેવાર નિમિત્તે આ રીતે સેમ્પલ લેવામાં આવે છે જેનો તેઓ પણ સંતોષ માની રહ્યા છે, જેનાથી અન્ય જે ગ્રાહકો હોય છે આ ગ્રાહકોને પણ સારો એવો મીઠાઈનો જથ્થો મળે તે પણ જરૂરી બન્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।